હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમારા માટે હું લઈને આવ્યો છું રેલવેમાં જે કોન્સ્ટેબલ માટે ભરતી આવી છે એનો વિડીયો. તો લાયકાત આમાં 10 પાસ રાખવામાં આવેલી છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 4208 જગ્યા છે. સંપૂર્ણ માહિતી બરાબર આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અને આ એનો નોટિફિકેશન નંબર છે. યાદ રાખજો, RPF 02/2024 આ એનો રિક્રુટમેન્ટ નંબર છે. આગળ વાત કરીએ ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થયા છે તો 15/4/2024થી બરાબર, એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 14/5/2024 એટલે કે ઓલમોસ્ટ 1 મહિનો અહીંયા બરાબર ફોર્મ ભરવા માટે તમને આપવામાં આવ્યો છે. આગળ વાત કરીએ આ પોસ્ટનું નામ, તો આ પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ બરાબર. કોન્સ્ટેબલ લેવલ 3ની આ પોસ્ટ છે. ઇનિશિયલ પે તો 21,700 અહીંયા બેઝિક રહેશે અને એના પર જે બધા અલાઉન્સ મળવાના હોય બરાબર, DA, TA, HRA એ બધા મળશે. મેડિકલ સ્ટાન્ડર્ડ B1 માંગ્યું છે. અને વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 28. આમાં પણ એજ રિલેક્સેશન બરાબર, વયમર્યાદા આગળ આપવામાં આવેલી છે. જે છૂટછાટ આપવામાં આવી છે એની વાત કરું છું. અને વેકેન્સીની વાત કરીએ તો 4208 જગ્યા રાખવામાં આવેલી છે. હવે વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો SC/ST કેન્ડિડેટ માટે 5 વર્ષની છૂટછાટ, OBC માટે 3 વર્ષની બરાબર. OBCમાં જે નોન ક્રિમિનલ હોય એના માટે. એક્સ સર્વિસમેનની વાત કરવામાં આવી છે. અને એક ફિમેલમાં એક કેટેગરી છે કે જે વિડો બરાબર, અથવા એટલે કે વિધવા અથવા તો ડિવોર્સ હોય અથવા તો જ્યુડિશિયલી સેપરેટ હોય હસબન્ડથી અને ફરીથી લગ્ન ના કર્યું હોય તો એમનામાં UR અને EWS માટે 2 વર્ષની છૂટછાટ, OBC નોન ક્રિમિનલ માટે 5 વર્ષની છૂટછાટ અને SC/ST માટે 7 વર્ષની છૂટછાટ અહીંયા આપવામાં આવેલી છે. એ વાત કરીએ આમાં ફીની, તો ફીમાં થોડું કન્ફ્યુઝ ન થતા. ફી તમારે ભરવાની છે 500, પરંતુ જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે એમાંથી તમને 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે. હવે કોણે ફી ઓછી ભરવાની છે તો જે SC કેન્ડિડેટ છે, ST કેન્ડિડેટ છે, એક્સ સર્વિસમેન છે, ફિમેલ બધા જ બરાબર. ફિમેલ અને માઇનોરિટી અથવા તો ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે કે EBC, તો એ લોકોએ 250 રૂપિયા ફી ભરવાની છે. અને એમને એક્ઝામ આપશે તો 250 પૂરી રિફંડ કરવામાં આવશે એક્ઝામ આપો તો બરાબર. તો અહીંયા 500 અને 250 એ રીતના ફીનું માળખું છે. અને પહેલાંમાં 100 રૂપિયા કાપીને 400 પાછા આપવામાં આવશે અને પહેલાંમાં 250 પૂરા તમને પાછા આપવામાં આવશે. હવે વાત કરીએ આમાં સિલેક્શન પ્રોસિજર કઈ રીતના છે. તો તમે ફોર્મ ભરશો તો બધાને જ બરાબર જે 10 પાસ જે બી ફોર્મ ભરશે એમને કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT આપવાનો રહેશે. એ CBTમાં તમે પાસ થશો તો તમને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ એફિશિયન્સી એટલે રનિંગ, અને ફિઝિકલ મેઝરમેન્ટ એટલે તમારી હાઇટ માપશે, ચેસ્ટ માપશે બરાબર. તો ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ એટલે 2 ટેસ્ટ તમારા થશે. અને ત્રીજા નંબર પર શું થઈ જશે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે. આગળ વાત કરીએ તો જે CBT છે એનું પરીક્ષામાં કેવું હોય છે તો ટોટલ અહીંયા 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને 120 ક્વેશ્ચન આપવામાં આવે છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ બરાબર. અને નો માર્ક્સ વિલ બી એવોર્ડેડ ફોર ડિડક્ટેડ ધ ક્વેશ્ચન, જે અટેમ્પ નહીં કર્યા હોય એનું કોઈ માઇનસ કે બરાબર એ થાય નહીં. અને નેગેટિવ માર્કિંગ 1/3 અહીંયા તમારું રહેશે. અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ થશે એટલે કે એમાં નોર્મલાઇઝેશન થશે. જે રીતના આપણે અહીંયા ફોરેસ્ટમાં નોર્મલાઇઝેશન થવાનું છે એના માટે એ રીતના બરાબર. હવે આગળ વાત કરીએ કે સિલેબસ શું છે આનું. તો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા મેથ્સ આપવામાં આવેલું છે 35 માર્ક્સનું, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ 35 માર્ક્સનું અને જનરલ અવેરનેસના 50, એમ કરીને 35 ને 35 70 ને આ 50, એમ કરીને 120 માર્ક્સનું બરાબર ટોટલ પેપર તમારું આવશે. 3 જ અહીંયા વિષય રાખવામાં આવેલા છે, ગણિત, રિઝનિંગ અને જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસમાં અલગ અલગ ટોપિક જેમ કે જિયોગ્રાફી, કલ્ચર ને બધું આવરી લેવામાં આવશે. ફિઝિકલ એફિશિયન્સીની વાત કરીએ તો આમાં રનિંગ છે. તો રનિંગ કેટલી છે, 1600 મીટર દોડવાનું છે. કેટલું, 5 મિનિટ ને 45 સેકન્ડમાં. મહિલાઓએ 800 મીટર દોડવાનું છે 3 મિનિટ ને 40 સેકન્ડમાં. લોંગ જમ્પ 14 ફૂટ 4 ફૂટ અને લેડીઝમાં 9 ફૂટ ને 3 ફૂટ. હાઇટની વાત કરીએ બરાબર તો ઓપન, EWS ને OBC માટે 165, ફિમેલમાં 157, એ જ રીતના SC/ST માટે 160 ને 152. અને ચેસ્ટની વાત કરીએ બરાબર બોયઝમાં તો અનએક્સપર્ટ એટલે કે ફૂલાયા વગર 80 અને ફૂલાયેલી 85. તો આ રીતના ફિઝિકલ બરાબર તમારું મેઝરમેન્ટ કરવામાં આવશે. અને તમે જે ફોટા હોય એની તમારે 12 કોપી રાખી મૂકવાની છે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. કારણ કે આગળ પણ તમારે એ જ ફોટાની જરૂર પડશે, એ જ ફોટા આગળ માંગશે. તો જે તમે ફોટો અપલોડ કરો એની 12 કોપી તમારે શું કરવાનું છે, સાચવી રાખવાનું છે. અને આપણું ગુજરાત આવે છે RRB અમદાવાદની જે વેબસાઇટ આવે બરાબર એમાં, તો RRB અમદાવાદની જે વેબસાઇટ હોય એના પર જઈને તમારે આ RPF કોન્સ્ટેબલનું ફોર્મ ભરી દેવાનું છે. આમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત અહીંયા તમે જોઈ શકો છો. ફિઝિકલી જે ડિસેબિલિટીવાળા કેન્ડિડેટ હોય એ અહીંયા સુટેબલ નથી. અને મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે
10th પાસ એટલે કે 10 પાસ કેન્ડિડેટ અહીંયા ફોર્મ ભરી શકે છે. તો 10 પાસ પર આ સારામાં સારી નોકરી છે રેલવેમાં, કેન્દ્ર સરકારની આ નોકરી છે. કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મેં પણ રેલવેમાં જ છું, બરાબર, લોકો પાયલટની પોસ્ટ ઉપર, તો સારી રીતના તમને બરાબર એક્સપ્લેન કરી શકું છું. તો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.